નમસ્તે મિત્રો, આજે આપણે નાગપંચમીના વ્રત વિશે જાણીએ। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। આ દિવસે સવારે સ્નાન કરી પાણિયારે નાગનું ચિત્રણ કરી દીવો કરી કુલેર બનાવી ધરવાની હોય છે। આ વ્રત કરનાર ઉપર નાગ દેવતાની કૃપા હંમેશા રહે છે। એક ડોશી હતી, તેને 7 દીકરા। આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા। 7 વહુઓ ઘેરે, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા। એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો, છતાં એકેય દિવસ આ નાની વહુએ બિચારીને ખાવા મળ્યું નહીં। બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, એ નબાપી, જા કે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી હેઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવો। નાની વહુ તો રસોડામાં ગઈ। એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં। જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, 1 ચમચી શાક વધ્યું હતું। એ બધું ખાઈ હેઠા વાસણનું તબકડું માથે ઉપાડીએ તો નદીએ ગઈ વાસણ ઉટકવા। નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા। એમાંના એક વાટકામાં કોઈની હેઠી ખીર હતી। એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ, જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે। પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરી પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે। ઝાડમાં એક રાફડો હતો, એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી। એ વખત પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે, જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો। એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી। એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી। આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા। રડતા રડતા તે બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં। મારે કોઈની પાસે મારું દુઃખ રડવું। મને સાસરિયામાં પૂરું ખાવા મળતું નથી। આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે। ઉપરથી મેણા ટોણા મારે એ જોવા, વળી મને દિવસો રહ્યા છે, પણ મને ખોળો ભરનાર પણ કોઈ નથી। આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં। એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરશે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ। અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી। એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી। થોડા દિવસો વીતી ગયા। એ વાતની અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણું માર્યું। આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા છે ને? પણ નાની વહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં। એ તો એક કંકોત્રી લઈને જાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી। અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુએ સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો, નાની વહુના પિયરિયા આવવાના છે ને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે। પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો। નાગદેવ, નાગણી અને નાગકુંવારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા। ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં, એટલે બીજું કંઈ જ મૂકશો નહીં। એટલે આ સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા, દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું, એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું। દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબે દૂધ પીવાનું આમંત્રણ આપ્યું। તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું। નાની વહુને ખોળો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ। ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો। બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વાળી આપશું। અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી। ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવીએ તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં, તું
તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવું. ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા ને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું. તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતું. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આઘી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એને ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમાંના મોઢા બળી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા. આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુએ મનપસંદ ચીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી. એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાસા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવશે. અને નાની વહુ તો પિયરથી સાસરી આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો. એને તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષ્યા થવા લાગી. પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એના માન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળનારને પણ ફળજો. જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવતા વિડીયોમાં ફરીવાર મળીશું.